આજે આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓના રસપ્રદ સ્વરૂપના ઉદાહરણો. મોસંબીની એક પેટીમાં 189 મોસંબી મૂકેલી છે. જો એક ટ્રકમાં મોસંબીની 120 પેટી મોકલવી છે તો કેટલી મોસંબી જોઈશે? આપેલા ઉદાહરણ પરથી એ જાણી શકાય છે કે એક પેટીમાં મોસંબીની સંખ્યા છે 189. આવી રીતે 120 પેટીમાં કુલ મોસંબી થશે 120 ગુણ્યા 189. જો આ ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશનને સરળ બનાવવો હોય તો તમે આ કેવી રીતે કરશો? આપણે 189 ને 200 ઓછા 10 ઓછા 1 લખીશું. ગુણાકારનું બાદબાકી પર વિભાજનનો ગુણધર્મ એટલે કે ડિસ્ટ્રીબ્યુટિવિટી ઓફ મલ્ટીપ્લિકેશન ઓવર સબટ્રેક્શન થી આપણે તેને આ રીતે લખી શકીએ છીએ. આને ઉકેલવાથી આપણને જવાબ મળશે 22,680. આગળનું ઉદાહરણ. જો રમકડાની એક પેટીમાં 125 રમકડા રાખવામાં આવે તો 64 પેટીમાં કેટલા રમકડા હશે? કેમ કે એક પેટીમાં રમકડાની સંખ્યા છે 125, એટલા માટે 64 પેટીમાં રમકડાની સંખ્યા થશે 64 ગુણ્યા 125. આપણે ગુણાકારની ક્રિયાથી આનો જવાબ તો મેળવી શકીએ છીએ, પરંતુ એવું કરવું મુશ્કેલ છે. આવો 5, 25, 125 જેવી સંખ્યાઓથી ગુણાકારની આકર્ષક રીત શીખીએ. આવો પહેલા 64 ગુણ્યા 5 ને કેવી રીતે ઉકેલીશું તે શીખીએ. કારણ કે 5 બરાબર 10 ભાગ્યા 2, જેને આપણે 10 ભાગ્યા 2 આ અપૂર્ણાંકના રૂપમાં પણ રજૂ કરી શકીએ છીએ. આ સમજણથી જો આપણે 64 નો 5 સાથે ગુણાકાર કરવો હોય તો આપણે તેને 64 ગુણ્યા 10 ભાગ્યા 2 ના રૂપમાં રજૂ કરીશું. આને ઉકેલવા માટે પહેલા 64 નો 2 વડે ભાગાકાર એટલે કે ડિવિઝન કરીશું, જેનો જવાબ થશે 32. પછી 32 ની સાથે 10 નો ગુણાકાર કરીશું. આનાથી 320 જવાબ મળશે. આ રીત લખ્યા વગર મગજથી એટલે કે મૌખિક રીતે સરળતાથી કરી શકાય છે. આ રીતે 64 ગુણ્યા 25 કરવા હોય તો 25 ની જગ્યાએ 100 ભાગ્યા 4 આ અપૂર્ણાંકનો ઉપયોગ કરીને તેને સરળતાથી ઉકેલી શકાય છે. ઉકેલવાથી જવાબ 1600 મળશે. હવે આપેલા ઉદાહરણમાં 64 નો ગુણાકાર 125 ની સાથે કરવો હોય તો કેવી રીતે કરીશું? 125 બરાબર 1000 ભાગ્યા 8, એટલા માટે 125 ની જગ્યાએ 1000 ભાગ્યા 8 દર્શાવીશું. પછી 64 નો 8 થી ભાગાકાર કરીશું અને તેના જવાબ 8 ને 1000 સાથે ગુણાકાર કરીશું. તેથી જવાબ મળશે 8000. એટલા માટે જો રમકડાની એક પેટીમાં 125 રમકડા મૂકી શકાય છે તો 64 પેટીઓમાં 8000 રમકડા હશે. અહીં આપણને 3 સ્વરૂપમાં જોવા મળે છે. પહેલું સ્વરૂપ 5, 25, 125. આ બધામાં સંખ્યાનો 5 થી ગુણાકાર કરવાથી આગળની સંખ્યા મળે છે. બીજું સ્વરૂપ 10, 100, 1000. આ બધામાં સંખ્યાનો 10 થી ગુણાકાર કરવાથી આગળની સંખ્યા મળે છે. ત્રીજું સ્વરૂપ 2, 4, 8 વગેરે. આ બધામાં સંખ્યાનો 2 થી ગુણાકાર કરવાથી આગળની સંખ્યા મળે છે. આગળનું ઉદાહરણ. નીચે લખેલા સ્વરૂપનો અભ્યાસ કરી આગળનું પગલું લખો. આવો પહેલા પગલાને સમજીએ. અહીં 5 ને 10 ભાગ્યા 2 આ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શનના રૂપમાં રજૂ કરેલ છે, જેનું મૂલ્ય 5 ના બરાબર છે. પછી 44 ને 2 થી ભાગાકાર કર્યો છે અને આવવાવાળા ભાગફળની સાથે 10 નો ગુણાકાર કરેલ છે. આવી રીતે 15 અને 25 માટે ઉપયોગ કરેલ છે. આ રીતે આગળનું પગલું થશે 44 ગુણ્યા 35, જેને આપણે રજૂ કરીશું અલગ 70 ભાગ્યા 2 થી. પછી આપણે 44 ને 2 થી ભાગાકાર કરીશું અને આવવાવાળા ભાગફળથી 22 ની સાથે 70 નો ગુણાકાર કરીશું, જેને 22 ગુણ્યા 70 થી રજૂ કરી શકાય છે. અહીં આપણને 2 સ્વરૂપ જોવા મળે છે. આવી રીતે આજે આપણે જોયા પૂર્ણ સંખ્યાઓના સ્વરૂપના ઉદાહરણો.